હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વ્લોગની શરૂઆત કરી છે આપણે ઘરેથી. સવારના 10:30 થઈ ગયા છે અને મારે આજે જવાનું છે સ્કૂલે, કારણ કે આજથી 4 મહિના પહેલાં મને ભણવાનું મન થયું હતું. એટલા માટે મેં છે ને ભાઈ એક્ઝામનું ફોર્મ ભરી દીધું છે ને હોલ ટિકિટ આવી ગઈ છે. આજે મારે સ્કૂલે લેવા જવાનું છે, તો એ બાને છે ને આપણે નાનું તો એક વ્લોગ બી બની જાય, સ્કૂલે આટો મારી જાય, કારણ કે 4 વર્ષ જેવું થઈ ગયું છે. સ્કૂલનો દાદરો આપણે સેડા નથી, તો હબદન છે ને મારે સ્કૂલે જવાનું છે ને પેલા ગાડી નીચે છે, ગાડી સાફ કરીને ગાડી લઈને આપણે ઉપર મળી જશે ડાયરેક્ટ રસ્તે. पुरानी यादें ताजा करेंगे, जाओ यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के. પછી ભાઈ મેં રેસમાં છોકરી વાળો પુલ તો અત્યારે સડાવાઈ ગયો છે, પણ બપોરના 12 વાગ્યા ગયો ને તડકો એટલો પડે કે તમે વાત ન પૂછો. ત્યારે હાથ ને પગ ને બધું છે ને બળી ગયું છે, અને આ બધું બસનું પાર્કિંગ પડ્યું છે. વિચાર એવો આવે છે કે આમાંથી એક બસ પકડીને સીધું દેહ ભેગી નથી દેવા, તડકાનું સુરતમાં આટા મારો ને કરતા દેહમાં છે ને શાંતિથી બે હારું લીમડાન છે બસ હવા નીકળ ગઈ. મારી ગાડીમાં પેટ્રોલ ખૂટ્યું એવા મને એંધણ દેખાતા, એટલે ગાડી તડકાની દોરવી ન પડે, એટલે સાનામાનું પેટ્રોલ પહેલાં આવી ગયું છે ને આવીને 5 લીટર ગાડીમાં નખવી દેવાનું છે. જેના કારણે તડકાની છે ને ગાડી દોરવી મોંઘું પડશે, એટલે એના કરતા છે ને 5 લીટર નખવી દેવું સારું. 5 મિનિટ મોડું થઈ એ પોહાય. हाँ ये कर लो पहले. પેટ્રોલ પુરાવીને તો હું નાથી નહીં ગયો. તમે બધા વિચાર કરતા છો કે આ ગાડી મેન રોડ ઉપર મૂકીને કેમ હેરિયુમાંથી ગાડી કે, કારણ કે મેન રોડ ઉપર ગાડી અકેલે હેલ્મેટનો નવો કાયદો સુરતમાં આવે છે ને, હેલ્મેટ બહુ ટ્રેન્ડિંગમાં લે ને આપણી પાસે હેલ્મેટ છે નહીં, અને મેન રોડ ઉપરથી ગાડી અકેલે હેલ્મેટ નો એટલે પોલીસવાળા છે ને સીધો 500 ને દંડ ફાડતી નથી ને, અમે આખા પશુ તો આપણું હાલે નહીં. એટલે એના કરતાં છે ને શાંતિથી નાની હેરિયુમાં ગાડી વાંકવાની પોગી દે, આપણે ઠેકાણે પોગવાનું છે ને. શાબાશ બેટા, ઘણી મુશ્કેલીઓ પાર કર્યા પછી ફાઇનલી હું પગી જઉં છું મારી સ્કૂલમાં. ગાડી લઈને અત્યારે આવું છું એટલે એમ લાગે કે ઓહો જાણે હું ક્યાંક છું. ફરતી બાજુ સ્કૂલમાં અત્યારે કોઈ દેખાતું નથી, કારણ કે બધાને વાંચવાનો ટાઈમની રજા પડી ગઈ છે ને. હું અત્યારે છેલ્લે છે ને કહું છું મારે રિસીપ લેવા માટે અહીંયા છે ને સૌથી પહેલાં ગાડી સીધી પાર્કિંગમાં મૂકી દે, એટલે કોઈ નડે નહીં. मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला रे. સીધો ઓફિસમાં ઠેલો મૂકી દીધો ખુરશી ઉપર, પાણીનો બાટલો એની હારે છે ને. આ છે મારી હોલ ટિકિટ. ફોટોમાં કેવો લાગુ જરી કોમેન્ટ કરી દેજો ને. હજી છે ને આપણે લગ્ન બાકી એટલે છોકરી કોઈ જન્મ દી એરવેર કહી દેજો. આપણે આ હોલ ટિકિટ લઈને સીધી હવે ઠેલામાં નાખી દઈને પાણી પીને હાલતી નથી જાય અહીંથી. A few moments later. હોલ ટિકિટને ઠેલામાં નાખીને ઠેલો લઈને આવી ગયો છું બહાર ને. આ છે મારી ગાડી, કાળા કલરનો કવર ઢાકેલ છે ને મેં વતન કાળા કલરની ટોપી પહેરેલ છે. બે કપડા મેસિંગ સેમ કરેલ છે ને. તડકો અત્યારે એટલો પડે તમે વાત ન પૂછો, હવે બરો તડકો પડે સુરતમાં. એમ થાય કે છે ને ગાડી વેચીને એક 4 વ્હીલ લઈ લી, પૈસા વાગે બધું કામકાજ અટકું છે, એટલે સાના બેઠા છે ને. હવે પાછું છે ને કારખાના ભેગીનું થઈ જવાનું છે. હવે ગાડી લઈને ઉપડી, ગાડીની અંદર સાવી નાખીને પેલા જવાનું છે માસીના ઘરે જમીને પછી સીધું જવાનું છે કારખાને. તો આજના વિડીયો માટે એટલું જ. મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ઠેલો.